સખત તાવ આવે છે, આંખના ડોળાની પાછળ દુખાવો થાય છે, હાથ અને ચહેરા પર ચકામા છે, તો ડેન્ગ્યુ હોઈ શકે છે. ક્યારેક નાક, મોં અથવા પેઢામાંથી લોહી પણ પડી શકે છે. જો ડેન્ગ્યુ જણાય તો પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરો અને પૂરતો આરામ કરો. ડોક્ટરની સલાહ વિના દવા લેવાનું ટાળો. આ રોગ માદા એડિસ મચ્છરના કરડવાથી થાય છે, જે સંગ્રહ થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે. ઘર તેમજ આસપાસમાં રહેલા પાણી સંગ્રહના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ તથા ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ વગેરે પાણી ભરાય તેવા તમામ પાત્રોને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરી સૂકવવા અને ત્યારબાદ જ ઉપયોગમાં લેવા. આવો આપણા પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવીએ અને ડેન્ગ્યુથી પરિવારને બચાવીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત.